નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગુજરાતી ચેપ્ટર 12. ચેપ્ટર 12 છે નવા વર્ષના સંકલ્પો. નવા વર્ષના સંકલ્પો પાઠના લેખક છે બકુલ ત્રિપાઠી. તેમનો પરિચય મેળવીએ. તેમનું પૂરું નામ શ્રી બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠી. તેમનું વતન નડિયાદ. જન્મ 27/11/1928. તેમનું મૃત્યુ 31/8/2006. બકુલ ત્રિપાઠી અમદાવાદમાં વાણિજ્ય સંચાલનના અધ્યાપક હતા. સમકાલીન રાજકારણમાંથી અને રોજિંદા વ્યવહારમાંથી સામગ્રી ઉપાડીને તથા તેના વિલક્ષણ દ્રષ્ટિબિંદુથી જોડાઈને તેમણે હાસ્ય નિબંધ સર્જ્યો હતો. સચરાચરમાં અને દ્રોણાચાર્યનું સિંહાસન એમના જાણીતા નિબંધ સંગ્રહ છે. આ ઉપરાંત વર્તમાનપત્રમાં આવતી રોજબેરોજના બનાવોની સ્પષ્ટી એમની હાસ્ય કટાક્ષતાઓનું પણ લોકપ્રિય બની હતી. સંકલ્પ કરવો પણ એનું પાલન ન કરવું, એ માટે મનને વારંવાર મનાવ્યા કરવું, આ એક માનવ સ્વભાવની નબળાઈ છે, જેને કેન્દ્રમાં રાખીને લેખકે નવા વર્ષના સંકલ્પો એ હાસ્ય નિબંધ લખ્યો છે. નવા વર્ષના સંકલ્પો એક હાસ્ય નિબંધ છે. સંકલ્પ કરવો પણ પાડી ન શકવો અને એ માટે મનને એક યા બીજા બહાને મનાવ્યા કરવું, માનવ સ્વભાવથી એક નબળાઈ છે. એ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે આ હાસ્ય નિબંધ સર્જ્યો છે. ક્યારેક ગણિત માણીને, ક્યારેક ફિલોસોફી લગાડીને, ક્યારેક તરંગ તુક્કા ચગાવીને, ક્યારેક સંવાદોની આતશબાજીમાં ઉડાડીને લેખકે હાસ્ય જન્માવ્યું છે. સંકલ્પ ન કરવાનો સંકલ્પ પણ ટકતો નથી એમ કહીને કરેલા સંકલ્પો ફળશે એવા સપનાઓમાં રાસ્તા રહીને લેખકે આખા પ્રશ્નને જે હળવો વળાંક આપ્યો છે તે નોંધપાત્ર છે. લેખક કહે છે, લોકો પ્રારંભે સૂરા હોય છે. તેમણે નવા વર્ષે જાત જાતના સંકલ્પો કરવાનો ઉત્સાહ જાગે છે. હવેથી રોજ વહેલા ઉઠવું, નિયમિત નોંધપોથી લખવી, સિગરેટ છોડી દેવી, ક્રોધ પર કાબૂ મેળવો જેવા સંકલ્પો કરવા સહેલા છે, પરંતુ સમય જતાં એ સંકલ્પો ટકતા નથી, કેમ કે તેમનામાં એ સંકલ્પો પ્રમાણે વર્તવાની મક્કમતાનો લોકોમાં અભાવ હોય છે. લેખકે આ હાસ્ય નિબંધમાં માનવ સર્જ નબળાઈ પર હળવો કટાક્ષ કર્યો છે. આ પાઠમાં લેખક સંકલ્પો કરે છે, પણ સંકલ્પો જે લે છે એનું પાલન કરતા નથી, તેનું વર્ણન આ પાઠમાં કરેલું છે. એક હાસ્ય નિબંધ છે આ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠની વિષય વસ્તુ સમજ મેળવીએ. નવા વર્ષના સંકલ્પો. લેખક છે એ કયા સંકલ્પ લે છે તે જોઈએ. આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે. આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે. હવેથી નિયમિત નોંધપોથી રાખવી. આજ પછી કસરત ન કરવી હોય તે દિવસે જમવું નહીં. કદી ચા ન પીવી. હંમેશા 1.5 કલાક ગાંઠવું. 3 કલાક વાંચવું જ. રોજ ગીતાનો એક શ્લોક, પાઈનો વ્યવસ્થિત હિસાબ. આ અલગ અલગ સંકલ્પો લેખક લે છે. આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ થાય છે ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વરસ. જ્યારે બધા સંકલ્પો મનમાં લે છે ત્યારે સમજવું કે એ દિવસ બેસતું વરસ. સંકલ્પ એટલે કે અમુક કામ કરવાનો નિર્ધાર, નિશ્ચય, પ્રતિજ્ઞા લેવી. જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે,
જેમ શરદ પૂનમની રાત્રિ હોય, એ રાત હોય ત્યારે જે કવિ હોય એ બેસીને કવિતાઓ લખતા હોય છે, એમ બેસતા વર્ષના દિવસથી હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો વિચાર લાવે છે. જેમ કવિ શરદ પૂનમ હોય ત્યારે કવિતાઓ લખે છે, નવા નવા વિચારો એના મનમાં આવે છે કવિના મનમાં, એમ જ્યારે બેસતું વરસ હોય ત્યારે લોકોના મનમાં નવા વિચારો આવે છે, કંઈક નવું વિચારે છે. આપણને એકદમ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ, નેપોલિયન થવાની હોશ થઈ આવે છે. આપણે આ લોકો વિશે વાંચીએ, બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ, નેપોલિયન, જેમને એમના જીવનમાં જે કરેલું છે એમના વિશે આપણે જાણીએ, વિચારીએ તો આપણને પણ થાય કે આપણે આમના જેવા બનીએ. જીવનના વર્ષો એમ નિરર્થક સરી જતા લાગે છે અને એકદમ કંઈક કરી નાખવું, કંઈક તો કરી જ નાખવું એમ થઈ જાય છે. જ્યારે એમના વિશે આપણે જાણીએ છીએ ત્યારે આપણને એવું થાય, મનમાં એવો નિશ્ચય થાય કે મારે કંઈક કરવું જ છે જીવનમાં અને હું કંઈક કરીને બતાવીશ. દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીરરસમાં પલટાઈ જાય છે. દિવાળીનો જે તહેવાર છે એ કરુણ રસમાં, વીર રસમાં પલટાઈ જાય છે. એમની આંખમાં ચમક આવે છે. કોઈ ધન્ય પાડે એ આત્મસુધારણા માટે સંકલ્પ કરી નાખે છે, આજથી રોજ આવું જ કરું, હવેથી કદી આ ન કરું. આત્મસુધારણા માટે સંકલ્પ કરે છે કે આજથી રોજ આ જ કરવું અને હવે કદી આ ન કરવું. પણ આ સંકલ્પોની મજા એ છે કે કરતાં જેટલી મજા આવે તેટલી પાડતા નથી આવતી. નિશ્ચય તો કરી લીધો કે હું આ નહીં કરું, પણ એનું પાલન થતું નથી. વહેલા ઉઠવાનું ઠારવીને જો હું રોજ 7ને બદલે 5 વાગ્યે ઉઠું તો આ વર્ષે મારા 720 કલાક બચે અને 50 વર્ષ ઉઠવાનું બચે મારે. 50 વર્ષની જિંદગીમાં 36,000 કલાક બચે મારા. લેખક એમ કહે છે કે જો હું વહેલો ઉઠું તો મારા 50 વર્ષ બચે, એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો મતલબ વધારો થાય. કે હું 4 કલાક વહેલો ઉઠું તો મને પુષ્કળ લાભ થાય, વધારો થાય મારી જિંદગીમાં. આ વિચારથી બોળવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો, બસ કોઈ દિવસ પરોઢના 5થી મોડા ઉઠવું નહીં. એને સંકલ્પ તો કર્યો કે હું 5 વાગ્યે ઉઠી જઈશ અને કોઈ દિવસ પરોઢના 5થી મોડા ઉઠવું નહીં. બેસતા વર્ષની દિવસ, હવે બેસતું વર્ષ આવ્યું, એ દિવસે 5 વાગે ઉઠાયું, પણ એ દિવસના થાકને લીધે બીજાની સવારે 7:30 ઉઠ્યો. બેસતા વર્ષના દિવસે 5 વાગે ઉઠાયું, પણ બીજા દિવસે 7:30 ઉઠાયું. જોજો વિદ્યાર્થી મિત્રો, પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય, એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં. પાંચમ સુધી એટલે તહેવાર હતા, એટલે મોડા ઉઠવાનો કોઈ વાંધો નહીં. છઠ્ઠે દિવસે 5 વાગ્યે ઉઠાતું, પણ બન્યું એવું કે બીજે દિવસે 5 વાગ્યે ઉઠવાનું છે. એ વિચારથી પાંચમની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના 1:30 વાગ્યા સુધી ઊંઘ જ ન આવી. છઠ્ઠના દિવસે 5 વાગે ઉઠવું તો એને લેખકને 5 વાગે ઉઠવું હતું, પણ બન્યું એવું કે બીજા દિવસે 5 વાગે ઉઠવાનું છે, બીજા દિવસે 5 વાગે ઉઠવાનું છે. એ વિચારથી પાંચમની જે રાત હતી ત્યારે એ ઊંઘ્યા જ નહીં, 1:30 વાગ્યા સુધી જાગ્યા. આથી છઠ્ઠને દિવસે 8 વાગ્યે ઉઠ્યા. છતાં સાતમ દિવસે તો સંકલ્પ તાજો કરીને એલાર્મ ગોઠવ્યું. છતાં પણ સાતમના દિવસે તેમને એક નિશ્ચય કર્યો અને એલાર્મ મૂકી દીધું, પણ
બીજે દિવસે 8:30 ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાયો. બીજા દિવસે ખબર પડી 8:30 કે કાંટો તો ખોટો ગોઠવાયો હતો મારાથી. પછી દિવસે એલાર્મ ગોઠવતા ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ બગડી, વહેલા ના ઉઠાયું. બીજા દિવસે શું થયું કે એલાર્મ તો બરાબર ગોઠવાયું, કાંટો તો બરાબર ગોઠવ્યો, પણ ઘડિયાળ બગડી એટલે વહેલા ના ઉઠાયું. કાર્તિક પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું. કાર્તિક પૂનમ સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું. ઘડિયાળ બગડી હતી એનું કામ ચાલ્યું. વધ પડવાની રાત્રે ગોઠવાયું. વધ પડવાની હતી એ રાત્રે ગોઠવાયું, પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 2:30 વાગે ઘડિયાળ બંધ પડી ગઈ. વધ પડવાની રાતે ઘડિયાળ તો સાજી થઈ ગઈ, પણ ચાવી આપવાનું ભૂલી ગયા એટલે રાત્રે 2:30 વાગે ઘડિયાળ બંધ થઈ ગઈ પાછી. આમ અનેક મુશ્કેલીઓ વટાવતા વધ સાતમે 5 વાગ્યા બરાબર એલાર્મ વાગ્યું. અનેક મુશ્કેલીઓ પસાર કરતાં વધ સાતમે 5 વાગે બરાબર એલાર્મ વાગ્યું એટલે 5:30 ઉઠ્યો તો ખરો. 5:30 ઉઠ્યો તો ખરો, પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી 10 મિનિટ રહીને સૂઈ જવામાં વાંધો શું? 5 વાગે 5:30 વાગે ઉઠ્યા તો ખરી, પણ પછી એવો વિચાર આવ્યો મનમાં કે ઉઠીને કરીશું 10 મિનિટ હું સૂઈ જાઉં પાછો. એમ કરવાથી કંઈ સંકલ્પનો ભંગ થતો નથી. એ વિચારે છે કે હું આવું કરીશ, 10 મિનિટ સૂઈ જઈશ તો સંકલ્પ તૂટતો નથી મારો. 5 વાગે ઉઠીને પાછા સૂઈ જઈએ તો 5 વાગે ઉઠ્યા તો કહેવાય જ ને. લેખક એમ વિચારે છે કે આમ કરવાથી મારી સંકલ્પના જે મેં લીધી છે એનો ભંગ નહીં થાય. 5 વાગે તો હું ઉઠ્યો છું અને પાછો સૂઈ જઈશ તો મારો 5 વાગ્યા ઉઠ્યાનો જે સંકલ્પ છે એ તૂટ્યો ન કેમ. થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એકવાર સવારે 5 વાગે સૂતા વિચાર આવ્યો. થોડા દિવસ આ પ્રમાણે કર્યું અને એકવાર સવારે 5 વાગે સૂતા વિચાર આવ્યો, હે જીવ આટલી બધી ઉપાધિ છે ને. થોડા દિવસ આ પ્રમાણે ચાલ્યો અને એક દિવસ સવારે 5 વાગે સૂતાને વિચાર આવ્યો કે હે જીવ આટલી બધી ઉપાધિ શેની, આટલી બધી પીડા, આટલી બધી ચિંતા શેની? 4 વર્ષ સુધી જીવવાને માટે કે 4 વર્ષ હું જીવું એટલા માટે, 4 વર્ષ વધુ જીવું એટલા માટે? જીવનનો એવો શું મોહ છે? જીવનનો એવો કેવો ભ્રમ છે, આસક્તિ છે? સંતો મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે કે સંતો અને મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે. ત્યારે હું તો વહેલો ઉઠીને માયા વધારી રહ્યો છું. આવો મોહ શું કામ રાખવો? લેખક કહે છે કે સંતો અને મહાત્માઓ જીવનની માયા મૂકવાનું કહી ગયા છે, તો હું વહેલો ઉઠીને માયા વધારી રહ્યો છું. મનમાં વિચારે છે આવો મોહ શું કરવા, આવો ભ્રમ શું કરવા રાખું છું મારા મનમાં. મારી આત્મસુધારણા તો આમ ફિલોસોફીને પથે ચડી ગઈ. ફિલોસોફી એટલે તત્વજ્ઞાન. એટલે પેલો વહેલા ઉઠવાનો સંકલ્પ પણ શબ્દ રચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂહ જેવો એમને એમ પડી રહ્યો. મારી આત્મસુધારણા તો મારા ફિલોસોફીના પથે ચડી ગઈ કે મારી આત્મસુધારણા છે એ તત્વજ્ઞાન ને ચડી ગઈ છે. એટલે વહેલા ઉઠવાનો સંકલ્પ, મારો જે પહેલો સંકલ્પ છે વહેલા ઉઠવાનો સંકલ્પ શબ્દ રચનાના હરીફાઈના સ્પર્ધાના અડધા ભરેલા વ્યૂહ જેવો, વિશિષ્ટ રચના જેવો એમને એમ ચડી રહ્યો, એમને એમ પડી રહ્યો. બેસતા વર્ષને દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટા ભાગના સંકલ્પની આ ગતિ થાય છે. બેસતા વર્ષના દિવસે ઉત્સાહમાં આવી
જઈને કરેલા મોટાભાગના સંકલ્પોની આ ગતિ થાય છે. એક જણે દિવાળીની રાતથી ચા છોડી દીધી. એક જણે દિવાળીની રજાઓ, દિવાળી હતી ત્યારે સંકલ્પ કર્યો, રાતે ચા છોડી દીધી. એમનો સંકલ્પ જીવેલો પણ ખરો, એમનો સંકલ્પ જીવેલો ખરો પણ 1 અઠવાડિયું, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા એમ ચા ન પીતી. 1 અઠવાડિયું, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા એમ ચા ન પીતી. માતાનો પ્રેમ, પિતાની યાજ્ઞા, ભગીના આંસુ, પત્નીની ધમકી, મિત્રોની મસ્કરી, ચાની જાહેર ખબરો કોઈ એમને ચડાવી ન શક્યું. એમના એ સંયમનો મહિમા દિશાદિશમાં ગાજી રહ્યો છે. માતાનો પ્રેમ, પિતાની યાજ્ઞા, ભગીની એટલે બહેનના આંસુ, પત્નીની ધમકી, મિત્રોની મસ્કરી, ચાની જાહેર ખબરો કોઈ એમને ચડાવી ન શકી. એમના એ સંયમનો મહિમા દિશાદિશમાં ગાજી રહ્યો હતો. એમને ચા બંધ કરી, એમને ખૂબ પ્રયત્ન કર્યા કે આ સંકલ્પ એમનો તૂટી જાય, પણ એમને સંકલ્પ તોડ્યો નહીં. એમને બધા ચા આપતા હતા, જેમ કે એમને માતાનો જે પ્રેમ છે, પછી એમની પિતાની યાજ્ઞા, એમના પિતા, એમની બહેન, એમની પત્ની, એમના મિત્રો એમની મસ્કરી ઉડાવતા હતા, છતાં પણ એમને નિશ્ચય કર્યો હતો કે ચા નહીં પીવું. છેક સ્વર્ગમાં પણ તેના તરંગ પહોંચ્યા, છેક સ્વર્ગમાં પણ એનું મોજું પહોંચ્યું. ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું. ઇન્દ્રનું જે આસન છે એ પણ ડોલી ઉઠ્યું. પરંતુ થોડાક અઠવાડિયા પછી જ્યારે એ ભાઈ કોઈક માંદગીના માયામાં લપટાયા, તે વખતે એમને થોડા ઉપવાસ કરવા પડ્યા. અને ત્યારે એક ધન્ય ક્ષણે એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત હોય. થોડા દિવસ પછી એ ભાઈ બીમાર પડ્યા. ત્યારે તેમણે ચા પીવાનું શરૂ કર્યું. થોડા દિવસ પહેલાં, થોડા અઠવાડિયામાં એ બીમાર પડ્યા એટલે એમને થોડા ઉપવાસ, માંદગીની માયામાં લપટાયા તે વખતે એમને થોડા ઉપવાસ કરવા પડ્યા. બીમાર પડ્યા હતા એ વખતે એમને થોડા ઉપવાસ કર્યા હતા. ત્યારે એક ધન્ય ક્ષણે, એ ક્ષણે એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત મળે. ઉપવાસ કર્યો હોય તો ચા પીવાથી રાહત મળે એવું એમને જ્ઞાન થાય છે. એટલે એમને હળવે રહીને ચા પીવા માંડી. એટલે એમને હળવેથી ચા પીવાનું શરૂ કર્યું. એ પછી તો 2-4 મહિને માંદગી થઈ તોય એ ચા તો રહી જ પડી. એ પછી તો 2-4 મહિને માંદગી જે બીમારી છે જતી રહી, છતાં પણ ચા તો રહી જાય, ચા તો પીતા જ હતા. અને હવે તો એ સાજા થઈ ગયા પછી તો રોજના 7 પ્યાલા ચા પીએ છે. અને એ સાજા થઈ ગયા પછી રોજના દિવસના 7 પ્યાલા ચા પીતા હતા. એટલે એમને હળવે રહીને ચા પીવા માંડી. એ પછી તો 2-4 મહિને માંદગી થઈ હોય, ચા તો રહી પડી. હવે તો એ સાજા થઈ ગયા પછી તો રોજના 7 પ્યાલા ચા પીએ છે. આમ એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગ સિંધાયો. આમ એમને જે સંકલ્પ કર્યો હતો એ તો બાજુમાં જ રહ્યો અને એમને ચા પીવાનું શરૂ કર્યું. અને ફરી કદી એમને પુનર્જન્મ ન લીધો. ચા છોડવા જેવો બીજો કોઈ લોકપ્રિય સંકલ્પ છે? ચા છોડવા જેવો બીજો કોઈ લોકપ્રિય સંકલ્પ છે ખરો? સિગારેટ છોડવાનું? સિગરેટ છોડવાનું? ઘણું ખરું. અશિક્ષિત પત્નીઓના અને દુષ્ટ ડૉક્ટરોના આગ્રહથી આ સંકલ્પ કરવો પડે છે. એટલે કે પત્નીઓ અને ડૉક્ટરોના આગ્રહથી આ સંકલ્પ કરો કે સિગરેટ ન પીવી, એવો સંકલ્પ કરવો પડે. પણ અમર પાટો તો ભાઈ કોણ લખાવીને આવ્યો?
એ છે કે અમર પાટો કોણ લખાવીને આવ્યું છે? સિગારેટના ધુમાડાની જેમ આવા સંકલ્પોને વેરાઈ જતા વાર નથી લાગતી. સિગારેટના ધુમાડાથી જેમ આવા સંકલ્પને વેરાઈ જતા વાર નથી લાગતી. કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની દૂન વળગી છે. પણ એ કેટલા દિવસ? કેટલાકને દરેક કામમાં નિયમિત થવાની ધૂન લાગે છે, એટલે કે નિયમિત કામ કરવાનું રોજ ગમે છે, પણ એ કેટલા દિવસ? જ્યાં સૂરજ જેવો સૂરજ પણ વર્ષમાં અમુક મહિના રોજ થોડી થોડી સેકન્ડો મોડો ઉગે છે. જ્યાં સૂરજ જેવો સૂરજ પણ વર્ષમાં અમુક મહિના રોજ થોડી થોડી સેકન્ડમાં મોડો ઉગે છે અને પછી પાછો અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડી થોડી સેકન્ડ વહેલો ઉગે છે. સૂરજની વાત કરે છે, સૂરજ સાથે તુલના કરે છે કે સૂરજ જેમ વર્ષમાં અમુક મહિના થોડી થોડી સેકન્ડ મોડો ઉગે અને અમુક મહિના તો આઈસ્ક્રીમ પાર્ટીમાં શિયાળામાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ રોજ થોડી સેકન્ડ વહેલો ઉગે છે. ત્યાં નિયમિત થવાની મહેચ્છા રાખનાર પામનાર માનવી વળી કોણ? એ નિયમોનું મહેચ્છા, એ નિયમોની મહત્વાકાંક્ષા રાખનાર તુચ્છ માનવી વળી કોણ છે? નિયમોનું પાલન કરનાર એ વ્યક્તિવાળી માનવી કોણ છે? હા, કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે ખરા, કે હા કેટલાક મહાપુરુષો જે છે જે નિયમિત બની શક્યા છે ખરા, પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી. એમ કહે છે કે એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી, પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે, એટલે એ નિયમિત છે. હા, કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે ખરા, પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા, પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે. એક સંબંધે નવા વર્ષને દિવસે ક્રોધને જીવવાનો સંકલ્પ કરેલો. આમ તો એ વાતમાં ચીડાઈને પાન ખરતા બીડા એવા સ્વભાવના હતા. આમ તો એ વાતમાં ચીડાઈને પાન ખરતા પીડાય એવા સ્વભાવના છે. વાતમાં ચીડાઈ જાય, રીસાઈ જાય, પાન ખરતા પીડાય અને દુઃખી થઈ જાય એવા સ્વભાવના હતા. પણ બેસતા વર્ષને બીજે દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકાતા મુખે એમની પત્નીને બૂમ પાડી. પણ બેસતા વર્ષના બીજે દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકતા મુખે એમને પત્નીને બૂમ પાડી. અરે સાંભળે છે કે હવે અહીં આવતો ખરી. પણ શું છે શું કામ છે? એમ કે અરે સાંભળે છે એમ કરીને બોલાવે છે એની પત્નીને. પછી એની પત્ની આવે છે, લો આવી, શું કામ છે? જો ગઈકાલથી મેં નક્કી કર્યું કે કદી કોઈના શબ્દથી અટકાવવું નહીં, કે મેં ગઈકાલથી નક્કી કર્યું કે કોઈના શબ્દોથી ગુસ્સે થવું નહીં, મૂંઝાવું નહીં. કોઈ ગમે તેટલું કહે પણ એનાથી ગુસ્સે થવું નહીં. હોય દુનિયા છે. ઠીક, એની પત્ની કહે છે, ઠીક, તને મારો આ સંકલ્પ ન ગમ્યો? એ કહે છે કે તને મારો આ સંકલ્પ ન ગમ્યો? ગમ્યો પણ પાડો ત્યારે ખરા. એમ કહે છે કે ગમ્યો તો ખરા, પણ તમે જ્યારે પાડો ત્યારે ખરા. શું કહ્યું પાડો ત્યારે ખરા એટલે? ગુસ્સે થઈ જાય કે શું કહ્યું પાડો ત્યારે એટલે ખરા એટલે શું કહેવા માગે છે તું?
પણ શું મારામાં એટલો નિયમ પાળવાની તાકાત નથી? કે શું મારામાં નિયમ પાળવાની તાકાત નથી એમ કહેવા માગે છે તું? હશે તો જોઈશું ને. એની પત્ની કહે છે કે હશે, તમારામાં શક્તિ હશે નિયમ પાળવાની તો જોઈશું ને. એટલે તું મારા મનમાં સમજે છે શું? હું તે કંઈ એમ કીધે એટલે તું મારા મનમાં સમજે છે શું? તું મને સમજે છે શું? અને ખલાસ, એન્જિન બગડ્યું. એ પછી એન્જિન બગડ્યું, ખલાસ, મિજાજ છટક્યો. એ તો આખી સોસાયટી ગાજવા જતા હતા. ત્યાં એમની શ્રીમંતી એમને યાદ કરાવી. એ ખલ્લાસ, એન્જિન બગડ્યું, એ પતી ગયું. એમ કહે છે કે હવે પતી ગયું, એન્જિન બગડ્યું. મિજાજ છટક્યો, ગુસ્સો આવ્યો. એ તો આખી સોસાયટી ગાજવા જતા હતા. ત્યાં એમની પત્ની એમને યાદ કરાવી. ગુસ્સો આવ્યો, આખી સોસાયટી ગાજવા જતા હતા. પણ એમની શ્રીમંતીને યાદ આવી અને યાદ કરાવ્યું એમને કે એમનો સંકલ્પ એમને ત્યાં ને ત્યાં જ તોડ્યો હતો. ત્યારે માંડ શાંત પડ્યા. એની પત્નીએ કહ્યું કે જે તમે સંકલ્પ કર્યો હતો કે ગુસ્સો નહીં કરવાનો, કોઈ ગમે તેટલું બોલે, એ સંકલ્પ તમે અહીંયા ને અહીંયા જ તોડી દીધો એમ કહ્યું. ત્યારે એ શાંત થયા. આમ નવા વર્ષના સંકલ્પો એ વહેલી પરોળનું ઝાકળ. આમ નવા વર્ષના સંકલ્પો અને એટલે વહેલી પરોળનું ઝાકળ. એ ઘડી સંતોષ આપણી આછું ઉડી જવાનું વૈશાખની બપોરે જેમ વંટોળાએ જાગીને પાછા સૂઈ જાય છે. અથવા તો શિયાળાની સવારે જગતના અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી આપણો કબજો લઈ લે છે. એટલે કે શિયાળાની સવાર જગતના દુનિયાના કોઈક અગમ્ય ખૂણેથી ઠંડીનો માહોલ હોય એટલે શરદીનું મોજું આપણો કબજો કરી લે છે, આપણને ઝપકી લે છે શરદીનું મોજું. એ દિવસ પર રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય. કે પછી ઉસ્તાનના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય. શરદીના કારણે દિવસ પર આપણને રડાવીને અંત આવે, અનંતમાં ચાલ્યું જાય. પછી તો ઉસ્તાનના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય, કોઈ સંગીત વાગતું હોય, ત્યારે ઊંઘનું એકાદ ઝોકું આપણને પાવન કરીને તબલાની પાછી એક જબરદસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય. કોઈની ધૂન સંગીત જામ્યું હોય અને ત્યારે આપણે ઊંઘનું એકાદ ઝોકું આપણને પાવન પવિત્ર કરીને તબલાની પાછી એક જબરજસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય, અવાજ સંભળાવીને ભાગી જાય આપણી ઊંઘ. એમ આત્મસુધારણા ઉષાનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે. આમ દર બેસતા વર્ષે આત્મસુધારણાનું ઉષાનું મોજું આવે છે, આવીને પાછું ઉડી જાય છે. એટલે કે દર વર્ષે બેસતું વર્ષ આવે છે, સંકલ્પો કરીએ છીએ, સંકલ્પોનું પાલન કરતા નથી અને આવીને જતું રહે છે. જેમ તહેવાર આવે છે અને તહેવાર આવીને જતા રહે છે. વર્ષની આરંભે હોય એટલા ગીતા ભક્તો બીજા 11 મહિનામાં નથી હોતા. વર્ષને આરંભે હોય છે એટલા ગીતા ભક્તો બીજા 11 મહિનામાં નથી હોતા. બેસતા વર્ષની બીજે અઠવાડિયે હોય છે એટલા સંયમીજનો બાકીના વર્ષભરમાં ક્યારેય જણાતા નથી. તે આ કારણે જ એટલે મારા ભાગેલા સંકલ્પનો વિચાર કરતાં ક્યારેક નિરાશાની પળોમાં મને થાય છે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પો કરવા જ
નથી. પણ દુઃખ એ છે કે મારો આ સંકલ્પ ટકતો નથી. ફરીથી બેસતું વરસ આવે છે અને હું સપના રચવા બેસી જાઉં છું. ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખું છું. એમ કહે છે કે હું સંકલ્પો કરું છું પણ સંકલ્પોનું પાલન થતું નથી. છતાં પણ બેસતું વરસ આવે છે, નવું વરસ આવે છે, ફરીથી સંકલ્પ કરી નાખું છું હું. ક્યારેક સહેજ સુધરતો લાગુ, ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમતાને ભૂલી જનાર રાજકુમારની જેમ હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં પેલા સંકલ્પો વિસરી જાઉં છું. નાગલોક પાતાળમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમને ભૂલી જનાર રાજકુમારની જેમ હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં પેલા સંકલ્પો ભૂલી જાઉં છું. અચાનક ઝબકીને જાગી જાઉં, ફરીથી દૃઢ નિશ્ચય બની જાઉં છું. એ સંકલ્પો ભૂલી જાઉં છું અને પછી ઝબકીને એ યાદ કરું છું એ સંકલ્પોને. પણ તે પૂર્ણ સંકલ્પને વિસરવા માટે જ કાનમાં પેલો રોમારોમ મને કહ્યા કરે છે, સપનો તો જીવનના ધનુષ્યની અપણ જેવા છે ભાઈ. સપનો તો જીવનના ધનુષ્યની અપણ જ જેવા છે ભાઈ. ભાઈ એ પણ જ ખેંચાઈ જશે તો ક્યારે પણ કાર્યનું તીર નિશાન ભણી ઉડશે અને મારા બધાય સંકલ્પના રોપા ફૂલી ફાલી મહેકી ઉઠ્યા હશે. એવા દિવસની સંકલ્પનામાં હું નહીં પાડેલા સંકલ્પોની વ્યગ્યતા વિસરી જાઉં છું. લેખક બેસતા વર્ષે આત્મસુધારણા માટે કયો સંકલ્પ લે છે, તેમાં એમને કઈ કઈ મુશ્કેલીઓ નડી એની વાત કરીએ તો લેખકને કોઈએ એક બેસતા વર્ષે આત્મસુધારણા માટે કોઈ ઉચ્ચ સંકલ્પ કરવાની સલાહ આપી. એ પ્રમાણે લેખકે બેસતા વર્ષે રોજ સવારના 5 વાગે ઉઠી જવાનો સંકલ્પ કર્યો. તેઓ બેસતા વર્ષે 5 વાગે ઉઠી ગયા, પણ તે દિવસે ખૂબ થાક લાગવાથી બીજે દિવસે તેઓ છેક 7:30 વાગે ઉઠ્યા. આવું લગભગ લાભ પાચન સુધી ચાલ્યું. છઠને દિવસે 5 વાગે ઉઠવું છે એની ચિંતામાં તેમણે આગલી રાતે 1:30 વાગ્યા સુધી ઊંઘ ન આવી. આથી છઠની સવારે 8 વાગે ઉઠાવ્યું. 7મે દિવસે એલાર્મ ગોઠવીને તેઓ સૂતા, પરંતુ ઘડિયાળનો કાંટો ખોટો ગોઠવાયો એટલે મોડું ઉઠાવ્યું. પછીને દિવસે ધ્યાન રાખીને એલાર્મ ગોઠવી, પણ ઘડિયાળ બગડી જવાથી એલાર્મ વાગ્યું નહીં. ઘડિયાળનું સમારકામ કાર્તિક પૂર્ણિમા સુધી ચાલ્યું. પછી વધ પડવાની રાતે ફરી એલાર્મ ગોઠવાયું, પણ ચાવી આપવાનું ભૂલી ગયા એટલે ઘડિયાળ રાતના 2:30 વાગે બંધ પડી ગઈ. આમ લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ પાડવામાં અનેક મુશ્કેલીઓ નડી છે. આ વાત પાઠમાં કરવામાં આવી છે. બીજી વાત કરી છે એમને બીજી વાત છે કે લેખકના એક સંબંધી નવા વર્ષે ક્રોધને જીતવાનો સંકલ્પ કરે છે. ક્રોધને જીતવાનો સંકલ્પ કરે છે. આ સંકલ્પ વિશે તે પત્નીને જાણ કરે છે. ત્યારે પત્ની એમને ટકોર કરે છે અને સંકલ્પ તો કર્યો છે પણ એ પાળી બતાવો તો સારું, એની પત્ની એમને એવું કહે છે. આ સાંભળીને એ ભાઈનો મિજાજ છટક્યો. એમની પત્ની એમને કહે છે કે તમે સંકલ્પ તો કર્યો છે પણ પાળી બતાવો, એનું પાલન કરો તો ખરું. એટલે એમનું મગજ છટકે છે, ગુસ્સો આવી જાય છે. એ પછી એમનો એ સંકલ્પ તૂટે છે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણો આ નવા વર્ષના સંકલ્પો પાઠ
પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી ને આ પાઠમાં કે નવા વર્ષના સંકલ્પો, કોઈ સંકલ્પ કરો કે બેસતા વર્ષના દિવસે, નવા વર્ષે કોઈ સંકલ્પ કરો, કોઈ પ્રતિજ્ઞા લેવી. વિદ્યાર્થી મિત્રો, તમે પણ કોઈ સંકલ્પના, કોઈ પ્રતિજ્ઞા લેતા હશો કે હું નિયમિત હોમવર્ક કરીશ, હું નિયમિત સારું કાર્ય કરીને બતાવીશ. પણ એ સંકલ્પોનું પાલન તમે કરો છો? ના. તો તમે જે પણ સંકલ્પ કરો નવા વર્ષે તેનું પાલન કરો. તો વિદ્યાર્થી મિત્રો, આના આધારિત હું તમને આ પાઠ આધારિત કેટલાક પ્રશ્નો મોકલીશ જે તમારે ગુજરાતની નોટમાં લખવાના રહેશે.